ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામમાં વહેલી સવારે એક દુર્ઘટના બની હતી, જેમાં પરમાર ફળિયામાં આવેલ એક મકાનમાં આગ લાગી જતા ભારે નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર અહીં રહેતા સુભાષભાઈના ઘરમાં ભગવાન માતાજીના સ્થાન પાસે દીપ પ્રગટાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ રોજિંદા કામકાજ માટે ઘરેથી નીકળી ગયા હતા. આ દરમિયાન દીપમાંથી નીકળેલી જ્યોત નજીક રહેલા સામાન સુધી પહોંચતા આગ લાગી ગઈ હતી. થોડા જ સમયમાં આખા મકાનમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રહેલી લગભગ સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘરમાં રહેલા ફર્નિચર, કપડાં અને અન્ય જરૂરી વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી અને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેને કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. સૌભાગ્ય ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી, જે મોટી રાહતરૂપ વાત છે. જોકે આગના કારણે પરિવારને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. સ્થાનિક લોકો અને પ્રશાસન દ્વારા જરૂરી મદદ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.